ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું. સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા SGFIની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા જિલ્લાના રમતગમત અધિકારી દિનેશ કદમ, CEO રોહન ભણગે, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એથ્લેટિક એસોસિએશનના લક્ષ્મણ કરંજગાવકર, કેતુલ મહેરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા, એથ્લેટિક્સ કોચ સાજિદ મંસૂરી, તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ખેલની શરૂઆત આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ જિલ્લાના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કોચીશ્રીઓ હાજર રહી ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવામાં આવેલ હતું.